તો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદમાં થોડા વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે। ત્યારે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, જ્યાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે વહેલી સવારે જ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને પાણી ભરાઈ ગયા છે। ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી છે। તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે કે જ્યાં રાજ્યના હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત અનેક જગ્યાએ વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી, ત્યારે જેના પગલે મોડી રાતે 3 વાગ્યાની આસપાસ અમદાવાદમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો। ત્યારે 3 વાગ્યાથી વહેલી સવારે 6 વાગ્યા સુધી સતત વરસાદ પડ્યો હતો અને જ્યાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, ત્યારે મીઠાકડી, પરિમલ અને અકબરનગર અંડરબ્રિજ છે તેઓ પણ પાણી ભરાઈ ગયા હતા। ત્યારે શહેરમાં સૌથી વધુ વરસાદની વાત કરીએ તો અમદાવાદ શહેરનો સૌથી વધુ વરસાદ છે નરોડા અને મણિનગર વિસ્તારમાં ખાબક્યો છે કે જ્યાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ત્યારે 3 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે મણિનગર અને નરોડામાં। ત્યારે પરિમલ અંડરપાસમાં એક ખાનગી બસ ફસાતા 28 મુસાફરોના જીવ તાળવે ચોંટાઈ જવાની પણ એક ઘટના બની હતી। તો જ્યાં રાજ્યમાં ઠેર ઠેર વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે ગુજરાતના સૌથી મોટા મહાનગર એવા અમદાવાદમાં પણ વરસાદ ખાબક્યો હતો। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળ્યા છે। આ સાથે જ રિંગ રોડ છે ત્યાં પણ રોડ ઉપર પાણી ભરાઈ રહ્યા છે તેવા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં આજે જન્માષ્ટમીનો પર્વ છે અને ઉપરથી મેઘરાજા મહેરબાન બન્યા છે। ત્યારે કહી શકાય કે જન્માષ્ટમી પર્વ છે તેને લઈને જે હાલાકી તો ભોગવવી જ પડે છે, જ્યાં લોકોને પણ જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા માટે તંત્ર દ્વારા આદેશ પણ આપવામાં આવ્યા હતા। ત્યારે કહી શકાય અમદાવાદમાં પણ જે ભારે વરસાદ છે તેને લઈને ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે। ત્યારે અમદાવાદના જે પરિમલ અંડરબ્રિજ છે, અંડરપાસ છે, આ સાથે જ અકબરનગર અંડરપાસ છે સહિતમાં પાણી ભરાઈ ગયા હતા। પરિમલ જે અંડરપાસ છે તેમાં એક બસ ફસાઈ જવાની પણ ઘટના બની હતી। ત્યારે ઠેર ઠેર રસ્તા ઉપર પાણી ભરાઈ રહ્યા છે, જ્યાં શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઈ ગયા તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે આ સાથે સૌથી વધારે વરસાદની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધારે વરસાદ છે નરોડામાં પડ્યો હતો, આ સાથે જ મણિનગરમાં પણ સૌથી વધારે વરસાદ શહેરમાં પડ્યો હતો। ત્યારે બંને જગ્યાએ 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને જ્યાં જનજીવન ઉપર તેની સીધી અસર થઈ હતી। તો અમદાવાદમાં પણ ઠેર ઠેર વરસાદ જોવા મળ્યો, જ્યાં પૂર્વ અને પશ્ચિમ બંને છેડે વરસાદ શરૂ થયો। ત્યારે વહેલી સવારે 3 વાગ્યાથી વરસાદ શરૂ થઈને 6 વાગ્યા સુધીમાં મુશળધાર વરસાદ પડ્યો છે। અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાના સમાચાર સામે આવ્યા છે। ત્યારે વહેલી સવારથી જ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા।